નમસ્કાર. લોકસત્તા જનસત્તાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું જપ્તવ્ય. આજે વડોદરા ભાજપમાં વર્ચસ્વની લડાઈની પરાકાષ્ઠાની વાત છે. સત્તા પક્ષના સુકાની બનવાનો સમય આવે ત્યારે સૌ કોઈ દોડતા થાય છે, કારણ કે સત્તાના સુકાન મળ્યા પછી જરા સરળતા થઈ જાય છે. વડોદરા ભાજપમાં 5 વર્ષથી અધ્યક્ષ બનેલા વિજય શાહે જાણે શહેરનો તાજ પહેર્યો અને બલબલાની રાજનીતિના વળતા પાણી આવ્યા હોય તેવો ગણગણાટ શરૂ થયો. અને હવે નવા સંગઠન પર્વમાં અધ્યક્ષ કોણ અને કયા જૂથનો બનશે તે વાતે પીઢ રાજનેતાઓને પણ દોડતા કરી દીધા છે. વડોદરા ભાજપમાં નવા વોર્ડ પ્રમુખોના નામ જાહેર થતા જ નવા અધ્યક્ષના નામ માટે દોડધામ વધી ગઈ. તેવામાં વિજય શાહના સ્થાને જીગર ઇનામદારને ખભે બેસાડી કેટલાક રાજનેતાઓએ દોડ પકડી છે. બંધ બારણાની બેઠકો શરૂ થઈ. ઉપરાંત પ્રદેશ કક્ષા સુધી સર્વ સ્વીકારિત નામ તરીકે જીગર ઇનામદારને અધ્યક્ષ બનાવવાના અથાગ પ્રયાસ થઈ રહ્યા હોવાની વાતો જાણવા મળી છે. યુનિવર્સિટી રાજનીતિમાં ચર્ચામાં મોખરે રહેનાર નામોમાં જીગર ઇનામદારનું નામ પણ અવગણી શકાય નહીં. તેઓ વિધાનસભા પણ લડ્યા હતા, જોકે એ ચૂંટણીમાં તેઓ જીત મેળવી શક્યા નહીં. ધીમે ધીમે એક્ટિવ પોલિટિકલ કરિયરને જાણે અલવિદા કહી દીધું છે અને શિક્ષણવિદ બનવા તરફ આગળ વધી રહ્યા હોવાની ઓળખ તેમણે મહદઅંશે બનાવી દીધી. અને આ સમય હતો કે જ્યારે તેમના હરીફોને લાગ્યું હશે કે હવે નર્મદા પરિક્રમા જેવા ધાર્મિક વિચારોથી જીગર ઇનામદાર સામાન્ય જન બની ગયા છે અને રાજનેતા તરીકેની ઓળખથી તેઓ દૂર ખસી ગયા છે. અને અચાનક લોકસભા 2024માં તેમની મહત્વની ભૂમિકા સફળતા સાથે દેખાઈ. તેમના શિષ્ય મનાતા હેમાંગ જોશીને વડોદરા લોકસભા માટે ભાજપે ઉમેદવાર બનાવ્યા અને તેઓ આ ચૂંટણી જીતી પણ ગયા. આ એ સમય હતો જ્યારે વડોદરા લોકસભાના સાંસદ તરીકે જાહેર થયેલ ઉમેદવાર રંજન ભટ્ટને ઘેર બેસાડી દેવાયા અને જીગર ઇનામદારના અંગત કહી શકાય તેવા નામને પક્ષે ઉમેદવાર બનાવ્યા. આ રાજનીતિએ જાણે વડોદરા શહેરના રાજકારણમાં ભડકો કર્યો અને કદાચ આજ એ સમય હશે જ્યારે નેતાઓના એકબીજા પરના વિશ્વાસ તૂટી ગયા હશે. જો કે આજ એ સમય હતો જ્યારથી જીગર ઇનામદારની રાજનીતિએ નવો વળાંક પણ લીધો હોવાની ચર્ચાએ જોર પકડી લીધું. એ સમયે વડોદરામાં અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા અને કંઈક દ્રશ્યો આવા સામે આવ્યા. હેમાંગ જોશીને ઉમેદવાર તરીકે વધામણા આપતા લોકો વચ્ચે જીગર ઇનામદાર શહેર અધ્યક્ષ વિજય શાહના પગે લાગતા હોવાના આ દ્રશ્યો વડોદરા ભાજપમાં ચર્ચાસ્પદ બન્યા. નેતાઓ, કાર્યકર્તાઓ અને રાજકીય વિશ્લેષકો પણ મૂંઝાયા હશે કે આ છે ખરી રાજનીતિ. ત્યારે વડોદરા ભાજપના સાંસદ જેમને ફરી ઉમેદવાર તરીકે જાહેર કર્યા તેવા રંજન ભટ્ટના નામને બદલીને નવા ઉમેદવાર જાહેર થવામાં જીગર ઇનામદારની ભૂમિકા ચર્ચામાં આવી. શું આ સમય હતો કે સંગઠને રંજન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર થયા પછી પણ તેમને બદલવામાં જે સોગઠા ગોઠવ્યા તેમાં એક મહત્વપૂર્ણ પાસું જીગર ઇનામદાર પણ હતા. પણ હવે જ્યારે વડોદરા શહેર ભાજપનું નવું સંગઠન માળખું બનવાની વાત તૈયાર થઈ ગઈ છે ત્યારે હાલના પ્રમુખ વિજય શાહના તે સમયે પગ પકડનાર જીગર ઇનામદાર પગ ખેંચે તેવો ઘાટ ઘડાયો છે. વડોદરાના ધારાસભ્યો પણ આ માટે એક થયા હોય અને જીગર ઇનામદારના નામ માટે સંમત થયા હોવાની વાતનો ગણગણાટ પણ ભાજપમાં થઈ રહ્યો છે. હમણાં જ તેમના જન્મદિવસે સોશિયલ મીડિયામાં કેટલાક ધારાસભ્યો દ્વારા જીગર ઇનામદારને શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. સમજવાનું એ છે કે વડોદરામાં જીગર ઇનામદારને અધ્યક્ષ પદનો તાજ કેવી રીતે મળી શકે. હવે જુઓ, સાંસદ હેમાંગ જોશી માટે તેઓ રાજકીય ગુરુ છે, એટલે સાંસદને તો આ નામ માટે સંમતિ હોય તે સ્વાભાવિક છે. સાથે એવી પણ વાત ચર્ચાઈ છે કે સાંસદ હેમાંગ જોશીએ જ ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષા વકીલ અને કેયુર રોકડિયાને પણ વડોદરા ભાજપ અધ્યક્ષ તરીકે જીગર ઇનામદારના નામ માટે સમજાવી લીધા છે. એટલે કે વિજય શાહ અધ્યક્ષ તરીકે રિપીટ થાય કે પછી નવા અધ્યક્ષ તરીકે જીગર ઇનામદારના નામ પર સર્વસંમતિ સંધાય તો બાળુ શુક્લને કાંઈ જ વાધા વચકા નહીં હોવાની વાત ચર્ચામાં છે. આ તરફ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તો પોતે મૂળ આરએસએસ થી પ્રભાવિત હોવાની વાતથી જીગર ઇનામદારના નામનો વિરોધ નહીં કરે તે સામાન્ય સમજી શકાય છે. ત્યારે પ્રદેશ સંગઠન માટે વડોદરામાં ભાજપના અધ્યક્ષ કોને બનાવવા અને કોને નહીં તે વચ્ચે વડોદરાના નેતાઓ પણ એડી ચોટીનું જોર લગાવી આ તખ્તા પલટ કાર્યક્રમ તૈયાર કર્યા હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.
ત્યારે બધી વાતો વચ્ચે ગતરોજ વડોદરાની એક ખાનગી હોટલમાં ગોઠવાયેલ એક ગેટ ટુગેધરનો કાર્યક્રમ અચાનક રદ કરવો પડ્યો. તેને લઈને ધારાસભ્ય યોગેશ પટેલની એક પોસ્ટ સામે આવી અને પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહના નિધનના કારણને આગળ મૂકવામાં આવ્યું અને જેથી જ આ ગેટ ટુગેધરનો કાર્યક્રમ રદ કર્યો તેમ જણાવવામાં આવ્યું. જો કે ખરેખર આ ગેટ ટુગેધરનો કાર્યક્રમ કયા વિષય હતો તે સવાલે પણ શહેર અધ્યક્ષની નક્કી થનારી જવાબદારી માટેના મુદ્દાને ચર્ચામાં મૂકી દીધો છે. નમસ્કાર.